કૃષ્ણ. કેમ છો બધા? બધા મજામાં જશે. તો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. અને આજે છે રક્ષાબંધન, તો કીધું ચાલો આજે હું બ્લોગ ઉતારું, કેમ કે હમણાં મેં ઘણો ટાઈમથી આઈ થિંક 10-12 દિવસ થઈ ગયા મેં બ્લોગ નથી ઉતારો. એક બ્લોગ પડ્યો છે મારી પાસે, પણ એડિટિંગ કરવાનું બાકી છે એમાં. તો કીધું હાલો આજે બ્લોગ ઉતારીએ, કેમ કે કાંઈ કન્ટેન્ટ નહોતું એટલે મેં કાંઈ બ્લોગ ઉતાર્યો નથી. તો આજે મને કન્ટેન્ટ મળ્યું છે. રક્ષાબંધન છે, તહેવાર છે, તો ઓબ્વિયસ વાત છે ઉતારવું તો પડે જ, આમાં બનાવવો જ પડે બ્લોગ. અને મમ્મી પપ્પા બી આવી ગયા છે કાલના, પણ ભાઈ નથી આવ્યો. જેના માટેનો આજનો દિવસ છે જ હજી અહીંયા હાજર નથી થયો. એ હજી રસ્તામાં છે. મમ્મી નીકળી ગયો ભાઈ? હમણાં એ આવે હમણાં, બરાબર ને? મમ્મી અહીંયા આ મારે ડ્રેસ પહેરવો છે ને, તો સેજ ફિટિંગ કરે છે. થઈ ગયું? થેન્ક યુ. નીચે મશીનનું બગડી ગયું હોય તો પપ્પાની લોકો આમું કરે છે. મમ્મી કે હાથેથી કરી દો, એટલે આ મમ્મી કરી દે. ચાલો હવે ત્યાર થઈને પછી મળીએ ભાઈ આવે એટલે. પપ્પા ગુડ મોર્નિંગ. પપ્પા પિન્ટુ કાકા ગુડ મોર્નિંગ. પિન્ટુ કાકા ઊંધા વરીને હાવ આમ જો તો મશીનના કામકાજમાં વેરી ગયા. અને અહીંયા પપ્પા ક્યારના અડધી કલાકથી મથે હે. જોઈ લો. શું બનાવવાના? આજે છે સોમવારનો ઉપવાસ, બધાને એકટાણું કરવાનું છે બપોરે. તો બધા કીએ કારેલા, ભરેલા કારેલાનું શાક બનાવો. અને હજી ભાઈ આવ્યો નથી. ભાઈ જીમમાં જાય એટલે એને ડાયટનું હશે એ બનાવી દેવું જોઈએ. એ સોમવાર ગયો છે. ઓકે. એટલે એને એકટાણામાં જે ખાવું હશે, એના ડાયટમાં જે આવતું હશે એ બનાવી દઈશ. અને તારે ફરાળમાં શું ખાવાનું છે બોલી જા. મારે તો ગમે એ છે, હાલશે ફરાળ. ગમે એ એટલે કુછ ભી. ચિપ્સ ખાવી બટેટાની? યસ ચલેગા. તો એ સુધારીને ધોઈને સૂકવવી જોઈએ. પછી હું કહું ને ત્યારે મને ગરમા ગરમ બનાવી દેજો અત્યારે. બનાવી રાખવી તો પડે ને. યસ. તરત તો પછી ન સારી લાગે. ઓકે. તો આજે કારેલાનો પ્રોગ્રામ છે એમ ને? કારેલાની સબ્જી બને છે. બધાના કારેલા ફેવરિટ કે છે, ભરેલા તે કારેલા. દીપક મામા ને મુકેશ મામાને વિશ કરી દીધું રક્ષાબંધન? હા, હેપી રક્ષાબંધન કર્યું. છોકરાઓએ જ વાત કરી, બે ભાઈ તો કરી નહીં. છોકરા જ ફોન લઈ લઈશ. એવું છે. ઓલો ભૂરો હતો ને આ સુહાની હતી. એ જતા હતા ચોરવાડ રસ્તામાં હતા. મામા ડ્રાઇવિંગ કરતા હતા અને દીપક મામાના જ ઓફ છે સુરત, તો એ આરામ કરતા હતા. તો ભૂરાએ ફોન લઈ લીધો. તો પછી દે નહીં. ઓકે. પછી વાતું કરીને હવે પછી કીધું પછી ફોન કરશું. તો કે સારું. રાખડી હવે એ કે હાથમ આઠમમાં આવો ત્યારે બાંધી દેજો. ઓકે. એવું છે બધું. તો ચાલો હવે આપણે આગળ જોઈએ શું થાય. બરોબર. ડ્રેસ માપી લે. રેડી થઈને જ મળશું. તો ચાલો રેડી થઈને પછી જ મળીએ. બરોબર ને મમ્મી? ઓકે બાય. બાય બાય. આવી ગયો હીરો બનીને. એ હીરો, એ હીરો. ઓહો, તને આજ કેટલા ટાઈમ પછી ગોગલ્સમાં જોયો. એ ઓહો, સ્માઈલ સ્માઈલ. ખાડા પડ્યા. એને રાખડી બાંધવા આવી. ચોખા લે. રાખડી બાંધ. આવડે છો ભાઈ, તમે કઈ બોલો માં. મારી બેન ને કઈ નહીં કહેવાનું. કારિયા હા બસ.
હાલી નીકળી જાય. હાલો બંધાઈ ગઈ. બસ 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 દીકરા બસ. પછી બેન ખરખાઈ કરી દે હજી ટાઈમ લાવ લાવ માર લો. અડધી થોડાય તું ખાય મોબાઈલ થોડાય તું ખાઈ જા મને ખાઈ. થોડીક તો ખા પડી નાઈ થતી હા ખા તું ખા. બસ હવે ખાઈ જા તું ખાઈ જા તું. ખાઈ જા તારી. બસ કઈક દે તો ખેલાયેલા. એ દે ના તો સાફ કરો લઈ લે ભૈયા ભાઈ આગળથી લઈ લે. એમ થોડું ભાઈ આપે લેવાનું હોય ભાઈ આપે લઈ લે ભાઈ ભાઈ. ભાઈને કોપી ભાઈને કોપી આ હાવ નાની હતી ને ત્યાંથી અમારી પાસે રહેતી. આ ગોંડલ રહેવા વહી ગયા ને એટલે નથી આવતી હે ને. તું કોની મોના દીદી નવ દીદી પાસે રહેતી ને બોખી થઈ ગઈ. કોણ શીખર જાત નું ભૂલી જાત પડદા પાસે મારો બીજો ભાઈ આવી ગયો છે રાખડી બંધાવવા. મારું ગિફ્ટ લઈ આવ્યો. પોપટ જ કરતો હોય આ તો. અને અહીંયા પણ બ્લોગ ચાલુ છે. અહીંયા કાકા આવી ગયા. કાકા મારો ફરાર ત્યાર છે હાંબાની ખીચડી. અહીંયા આના બે હાંબાની ખીચડી જ છે. અમે બે ભાઈ બેન ખાઈ લઈ બરોબર. અને આના તો નખરા જ હોય જાણે આનું મોઢું જ સારું ન હોય પતરા જેવું તો પછી અને મમ્મી રોટલી બનાવે. હાલો આમ ફરાર કરી દઈએ. શિમલાથી આવી છે પપ્પા ને બે કાકા માટે ને આ ત્રણેય માટે મમ્મી ને બે આંટી માટે. કાજાનું આ એને બાંધવાની છે. હા મમ્મુ બેનની આવી છે. આ બધી રાખડી છે મમ્મુ બેનની છે. આ સુરતથી આવી છે મોન્ટીભાઈ ને ભોલું માટે. આટલી છે હજી આ બાંધવાની છે બધી. અમારે છૂટકુન રાખડી બાંધવા આવી હું કા
હેપી રક્ષાબંધન કહી દે. હેપી રક્ષાબંધન. એ તો 5:30 નો વયો ગયો પંપે. પપ્પા જાય છે અહીંયા માન બાપુજીને બેઠા અમે ગોંડલથી ફટાફટ આવ્યા કા બાપુજી હા ભાઈ રાહ જોઈને પપ્પાને બેઠા હતા જાવાટું થઈને કેટલાય ગાડી હકાલી પપ્પા બાપુજી નેવું હું હાલતી હતી કાંટો જોતી હતી એવડી બાપુ બી રાખ જોઈ પડે કે ના હાલ જ નથી મારાથી હા અરે આ બે ચાર ગાડીઓ ભેગી આવે હવે ક્યાં નાખવી અરે ઈ ગઈ આ ટ્રાફિક કેવડો હતો બાપુજી કહેતા હકાલી મેં કાંઈ તમ જાઓ આજ મોડું થાય હા ભાઈ નીકળો હાલો એ પૂગી જાય હવે ક્યાંય રોકાતા નહીં બાય બાય અને ઓલી દવાનું ધ્યાન રાખજો વિના દવા લીધી ને પપ્પાની બધી મમ્મી હા હાલો પછી યા પિન્ટુ કાકા તમે જાઓ એવું છે અહીંયા જ છો ઠીક